વાત કરીશું વિક્રમ સંવત 2082ના વાર્ષિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક મિત્રો અવશ્યથી કરી શકો છો। મિત્રો, કારતક સુદ એકમથી વિક્રમ સંવત 2082ના વર્ષની શરૂઆત થઈ ચૂકી છે। તો આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? તમારા માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? શું પરિવર્તન આવશે આ નવા વર્ષમાં તમારા જીવનમાં? આ વર્ષના ગ્રહ ગોચર અનુસાર તથા સચોટ વૈદિક જ્યોતિષ અનુસાર તમને કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન અને ખાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષાની દ્રષ્ટિથી આવનારા આ નવા વર્ષમાં કેવા ફળ મળવાના છે, આવો વિગતવાર જાણીએ। આ વિડીયોમાં ચર્ચા કરીશું આપણે જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના બધા જ લોકોને નૂતન વર્ષની શુભકામનાઓ। તમારો શાસક ગ્રહ શનિ છે, જે તમને આત્મનિર્ભર, સ્વતંત્ર અને તર્કસંગત બનાવે છે। તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ચિંતા રાખવાવાળા છો અને તેથી તમે સામાજિક કાર્યોમાં સક્રિય રહેવાવાળા છો। તમારા વિચારો હંમેશા નવા અને ક્રાંતિકારી હોય છે, જેના કારણે તમને બળવાખોર ઉપનામે પણ ઓળખવામાં આવતા હોય છે। તમે લાગણીઓ કરતાં તર્કને પ્રાથમિકતા આપો છો અને તમારા સંબંધો પ્રત્યે સંતુલિત અને ભવિષ્યલક્ષી અભિગમ જાળવી રાખો છો। વિક્રમ સંવત 2082 એ તમારા માટે ચિંતન, અનુકૂલન અને વિકાસનું વર્ષ રહેશે। આ વર્ષ થોડા સમય માટે ધીમું રહેશે, પરંતુ પછીથી તમે સ્થિરતા અને સફળતાનો આ વર્ષમાં અનુભવ કરશો। વિક્રમ સંવત 2082ની વાર્ષિક કુંડળી અનુસાર તમારા પ્રેમ જીવનમાં આ વર્ષે ઉતાર ચઢાવ આવશે। વિશ્વાસ અને વાતચીત તમારા સંબંધોને મજબૂત બનાવશે। પરિણીત લોકોને વર્ષની શરૂઆતમાં થોડું અંતર અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે। ગેરસમજણો ક્યારેક વધી શકે છે, પરંતુ વર્ષના બીજા ભાગમાં પરસ્પર વિશ્વાસ અને પ્રેમમાં વધારો થશે। અપરિણીત અથવા કુંવારા લોકોને ઓક્ટોબર પછી નવો જીવનસાથી મળી શકે છે, પરંતુ ઉતાવળ કરવાનું ટાળજો। જેઓ પહેલેથી જ સંબંધોમાં છે તેઓએ અંગત સંબંધોમાં સાવધાની રાખવી જોઈએ, જેથી બહારની દખલગીરી સંબંધોમાં ખલેલ ન પહોંચાડે। વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર વર્ષની શરૂઆતમાં કારકિર્દીની પ્રગતિ ધીમી રહેશે। આ કૌશલ્ય વિકાસ અને વ્યૂહરચના વિકાસનો સમય છે। નોકરીની શોધમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે। જૂન પછી સારી તકો તમારા માટે ઊભી થશે, જેમાં પ્રમોશન અને નવા પ્રોજેક્ટની અપેક્ષાઓ છે। આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગપતિઓને કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જૂન પછી પરિસ્થિતિમાં સુધારો થશે। વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, કારણ કે તેમનું ધ્યાન ભટકાઈ શકે છે। વિક્રમ સંવત 2082ની જ્યોતિષ કુંડળી અનુસાર કુંભ રાશિ નાણાકીય સ્થિતિ વર્ષના શરૂઆતના મહિનામાં સ્થિર પરંતુ ધીમી રહેશે। બજેટ બનાવવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે। વર્ષના બીજા ભાગમાં આવકમાં સુધારો થશે, ખાસ કરીને નોકરી કરતા અને વ્યવસાય કરનારા લોકો માટે। લાંબા ગાળા માટે રોકાણની તકો અનુકૂળ રહેશે। વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર કૌટુંબિક વાતાવરણ આ વર્ષમાં ગરમ રહેશે, પરંતુ તમારા માતા પિતા અથવા સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે। ધીરજ અને સમજદારીપૂર્વક વાતચીત જાળવી રાખો। ભાઈ બહેનો સાથે સંબંધો મજબૂત રહેશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં પાચન સમસ્યાઓ અને ક્રોનિક બીમારીઓ ઊભી થઈ શકે છે। તણાવ, વધુ પડતું વિચારવાનું ટાળો। સ્ત્રીઓએ તેમના આહાર અને નિયમિત પર ધ્યાન આપવું જોઈએ। વિક્રમ સંવત 2082માં જૂનમાં ગુરુના 5મા ભાવથી 6ઠા ભાવમાં અને ઓક્ટોબરમાં 6ઠા ભાવથી 7મા ભાવમાં ગોચર તમારા માટે શુભ રહેશે। આ તમારા કામ, વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે। બીજા ભાવમાં શનિ નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે, પરંતુ તમારા લગ્ન જીવનમાં કેટલાક પડકારો ઊભા કરશે। પહેલા ભાવમાં રાહુ માનસિક સ્વાસ્થ્ય અને સંબંધો ઉપર અસર કરશે, તેથી સાવચેત રહેજો। વર્ષ 2026માં તમારે તમારા પ્રેમ સંબંધોમાં સંયમ અને સમજણ રાખવાની જરૂર પડશે। તમારી કારકિર્દીમાં સફળતા ધીમી મળશે, પરંતુ જૂન પછી તે ઝડપી બનશે। નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપો અને પરિવારમાં વાતચીતને પ્રાથમિકતા આપો। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં। આ વર્ષની ઉર્જા તમને આત્મનિરીક્ષણ અને મજબૂત બનાવવાની તક આપશે। ઉપાયોની વાત કરીએ તો રૂમના વાયવ્ય ખૂણામાં
તમારો અને તમારા જીવનસાથીનો ફોટો મૂકો અને તે વિસ્તારને અવશ્ય સ્વચ્છ રાખો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના જાતકોની. મીન રાશિના બધા જ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. વિક્રમ સંવત 2082 મીન રાશિ પર ગુરુદેવ એ શાસક કરે છે, જે તેમને દયાળુ, સંવેદનશીલ અને સહજ બનાવે છે. મીન રાશિ એ ભાવનાત્મક રીતે ઊંડા, સહાનુભૂતિશીલ અને મદદગાર હોય છે. તેઓ કલ્પનાશીલ અને સર્જનાત્મક હોય છે. આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ ધરાવવાવાળા હોય છે. તેમનું હૃદય મોટું છે અને તેમના પરિવાર અને મિત્રો તેમને પ્રેમ કરે છે. વિક્રમ સંવત 2082ની વાર્ષિક રાશિ અનુસાર મીન રાશિના લોકો માટે વ્યક્તિગત જીવનમાં ખુશી અને કરિયરમાં સ્થિરતા આ વર્ષ લાવશે. જોકે પારિવારિક જીવનમાં નાના સંઘર્ષો ઊભા થઈ શકે છે. વર્ષની શરૂઆત થોડી મૂંઝવણ અને આત્મશંકા લાવી શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ આશા અને સંવાદિતામાં વધારો થશે. આ વર્ષે તમે તમારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરશો અને વધુ વ્યવહારુ અભિગમ અપનાવશો. આ વર્ષે સખત મહેનતની જરૂરત પડી શકે છે, પરંતુ પરિણામો સારા રહેશે. વિક્રમ સંવત 2082ની કુંડલી અનુસાર પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે ત્યારે આ વર્ષ ભાવનાત્મક જોડાણ અને ઊંડાણ લાવશે. પરિણીત મીન રાશિના લોકો તેમના સંબંધોને મજબૂત બનાવશે અને જૂના મતભેદોનો ઉકેલશે. કેટલાક કિસ્સાઓમાં જૂના વિવાદો ફરી ઉભરી શકે છે, પરંતુ પ્રામાણિક વાતચીત તેમનો ઉકેલ બની શકે છે. આ વર્ષે અપરિણીત મીન રાશિના યુગલો તેમના સંબંધોમાં સ્થિરતા અને સુરક્ષાનો અનુભવ કરશે અને કેટલાક સગાઈ અથવા લગ્ન પણ કરી શકે છે. અવિવાહિતોને મળવાની સંભાવનાઓ રહેશે, પરંતુ યોગ્ય જોડાણો બનાવવા સમય લાગી શકે છે. વિક્રમ સંવત 2082ની કુંડળી અનુસાર કરિયરની દ્રષ્ટિએ મીન રાશિ માટે આ વર્ષ મિશ્ર પરિણામો લાવશે. વર્ષની શરૂઆતમાં કામ સંબંધિત હતાશાઓ અને પરિવર્તનની ઈચ્છા આવી શકે છે, પરંતુ જૂન મહિના પછી કાર્ય વાતાવરણમાં સુધારો થશે અને નવી જવાબદારીઓ ઉભરી આવશે. નેટવર્કિંગ અને વ્યાવસાયિક મુસાફરી પણ કારકિર્દીના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે. શરૂઆતના પડકારો પછી ઉદ્યોગ સાહસિકો સ્થિર વૃદ્ધિનો અનુભવ કરશે. વિદ્યાર્થીઓ પણ સફળતાનો અનુભવ કરશે. તમારી નાણાકીય પરિસ્થિતિ પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો અને બિનજરૂરી ખરીદી કરવાનું ટાળો. વર્ષની શરૂઆતમાં અણધાર્યા ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ પછીથી પગાર વધારો અને બોનસની તકો પણ મળશે. જૂન પછીનો સમયગાળો રોકાણ માટે અનુકૂળ રહેશે. વિક્રમ સંવત 2082 અનુસાર વર્ષની શરૂઆતમાં કૌટુંબિક જીવનમાં કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ ખુલ્લા સંદેશા વ્યવહાર અને સંયમ દ્વારા આનો ઉકેલ લાવી શકાય છે. ધ્યાન અને યોગ એ માનસિક સ્વાસ્થ્ય માટે આ વર્ષે ફાયદાકારક રહેશે. ટૂંકમાં આ વર્ષ મીન રાશિના લોકો માટે ભાવનાત્મક, કારકિર્દી અને નાણાકીય સ્થિરતા લાવશે. જો તેઓ તેમની લાગણીઓને સમજદારીપૂર્વક મેનેજ કરે અને જરૂર મુજબ ફેરફારો સ્વીકારે તો. ઉપાયોની વાત કરવામાં આવીએ તો મીન રાશિના જાતકો તમારા જીવનસાથી સાથે ચિત્રકામ, લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અવશ્ય ભાગ લો. તો કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિક્રમ સંવત વર્ષ 2082 તમારા માટે ગ્રહોનું ગોચર વિવિધ ક્ષેત્રોમાં કંઈક આ પ્રમાણે આ વર્ષમાં કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે, તમારા મંતવ્ય શું છે, કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.